સંભવિત કોરોનાના કેસ વધવાને ધ્યાનમાં રાખીને સરકાર એલર્ટ થઈ ગઈ છે। ત્યારે સરકારે દરેક જિલ્લામાં સૂચના આપી છે કે જે અનુસાર સંબંધિત વિભાગ એલર્ટ થઈને કામગીરીમાં જોતરાયું છે। તાપી જિલ્લા આરોગ્ય વિભાગ પણ એલર્ટ થઈ કામગીરી કરી રહ્યું છે। દેશભરમાં જે રીતે કોરોનાના કેસો વધી રહ્યા છે એ જ રીતે ગુજરાતમાં પણ ફરીથી કોરોના કેસ દેખાતા સરકાર એલર્ટ મોડમાં આવી ચૂકી છે। કોરોનાના કેસો ધીમી ગતિએ વધતા સરકારની સૂચનાથી સરકારી વિભાગ એલર્ટ થઈ ગયું છે। તાપી જિલ્લામાં આવેલા દરેક સરકારી દવાખાના સહિત સિવિલ હોસ્પિટલોમાં પૂરતી આરોગ્ય સુવિધાઓની સાથે દવાઓ ઉપલબ્ધ છે કે નહીં તેની તકેદારી રાખવાની સાથોસાથ વિભાગ દ્વારા મોક ડ્રીલ પણ હાથ ધરી જવાબદાર વિભાગને તાલીમ આપી તમામ કામગીરીની તકેદારી રાખવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લામાં હાલ આવો કોઈ પણ કેસ સામે આવ્યો નથી, પરંતુ જો કોઈ સ્થિતિમાં ફરી કોરોનાના કેસો સામે આવે તો કઈ રીતે કામગીરી કરવી એની ચકાસણી કરવામાં આવી હતી। હાલના જે કોવિડ-19 વેરિયન્ટને ધ્યાનમાં રાખીને હાલમાં જે આપણા વાતાવરણને ધ્યાનમાં રાખી અને સિઝનના ચેન્જીસને ધ્યાનમાં રાખીને જે વાયરલ ઇન્ફેક્શનની જે પરિસ્થિતિ હાલમાં ચાલી રહી છે તેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે એમાં ખાસ કરીને ગુજરાત સરકાર તરફથી અને અમારા અધિક નિયામક એપિડેમિક તરફથી એમાં પણ સૂચના આપવામાં આવી છે કે હાલમાં જે કંઈ સિઝનલ વાયરલ ઇન્ફેક્શન કોઈ બી રીતે હોય તો એને આપણે ટેસ્ટ, ટ્રીટ અને ટ્રેકિંગની માધ્યમથી અમે હાલમાં અમારે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત તરફથી એ કાર્યવાહી કરી રહ્યા છે। સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા હાલ સાવધાનીના પગલાં લેવાઈ રહ્યા છે અને જ્યાં પણ કોરોના જેવા લક્ષણો કોઈ વ્યક્તિમાં દેખાય એવા તમામ દર્દીને તુરંત સારવાર હેઠળ લઈને એનો ટેસ્ટ સહિતની તકેદારી રાખવામાં આવી રહી છે। ત્યારે છેવાડાના કહેવાતા તાપી જિલ્લા આરોગ્ય તંત્ર પણ હાલ સજ્જ થઈ રહ્યું છે અને આવનારા દિવસોમાં કોઈ કોરોનાનો દર્દી મળી આવે તો એને તમામ પ્રકારની આરોગ્યલક્ષી સવલતો મળી રહે એમ તે સજ્જ છે।